વિલાસભાઈ મેર, વિલાસભાઈ મેર, આરી ટોપી યાદ છે, વિલાસભાઈ મેર, પછી રાજુબેન બુદ્ધાભાઈ બારૈયા. વિલાસબેન આવી જાઓ, અહીંથી નહીં પેલી બાજુ નીકળી. રાજુબેન બુદ્ધાભાઈ બારૈયા, વાસુદેવસિંહ, રઘુવીરસિંહ ચુડાસમા, પિન્ટુ કુમાર, ચંદ્રવદનભાઈ જોશી, દુલાભાઈ પોપટભાઈ રઘાણી, ઈશ્વરભાઈ કનુભાઈ મગરેલા, રસિકભાઈ ગટોરભાઈ સરવૈયા, શ્રી મનદીપસિંહ જયેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી ભરતભાઈ ગોવિંદભાઈ જાપડિયા, શ્રી નીતિનભાઈ સોમાભાઈ ખસિયા, શ્રી શંકરભાઈ ગભરુભાઈ ખસિયા, શ્રી લાલજીભાઈ મૂળજીભાઈ સરવૈયા, શ્રી જયેશભાઈ રણછોડભાઈ ભરવાડ, શ્રી લાખુબેન મુકેશભાઈ બારિયા, શ્રી હંસાબેન અરવિંદભાઈ બારિયા, શ્રી લીલાબેન નટાભાઈ બારિયા, શ્રી રુદ્રાજસિંહ પોપટસિંહ ચુડાસમા, શ્રી તુષારભાઈ ભૂપતભાઈ મેર, તેમજ પાટણ જિલ્લાના જંગરાલ ગામના બારોટ કેયુરકુમાર ત્રિભુવનભાઈ અને પ્રિયવદનભાઈ, બારોટ કેયુરકુમાર પ્રિયવદનભાઈ અને ઉપાધ્યાય કુલદીપ કુમાર હર્ષદરાય, ગામ મહુવા, જિલ્લો ભાવનગર. આ બંને પણ CR પાટીલ સાહેબના હસ્તે કેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. શ્રી ઉપાધ્યાય કુલદીપ કુમાર હર્ષદરાય ભાવનગર અને બારોટ કેયુરકુમાર પ્રિયવદનભાઈ જંગરાલ, જિલ્લો પાટણ. આ પ્રસંગે ઉપસ્થિત કાળુભાઈ, ધારાસભ્ય શ્રી ધંધુકા તેમજ શંકરભાઈ, પૂર્વ સાંસદ શ્રી, તમામની હાજરી અમે નોંધ લઈએ છીએ. બધા આવી જાઓ, વચ્ચે આવીએ એટલે ફોટા પાડીએ આપણે. અહીંયા આગળ આવી જાઓ, બધા આગળ આવી જાઓ. હીરોભાઈ નહીં, અહીંયા આગળ આવી જાઓ. નીચે લાઈન છે ને, તમે પુત્ર આવી જજો. બે લાઈન થઈ જશે, એક લાઈન નીચે થશે. બે હીરોભાઈ તમે ચાર ડેલીગેટ ઉપર આવી જાઓ. ચાર ડેલીગેટ આવી જાઓ, ત્યાં ખબર જોઈ જાઓ. પટેલ મોબાઈલ બેનો બાજુ આવી જાઓ. તમે નીચે એક સ્ટેપ નીચે જાઓ. બસ બધા બેનો આગળ આવો. આગળ જાઓ. ફોટો જોતો ને એટલે બરાબર પાછળ પેલા સાહેબ દેખાય પટેલ છે તમારો મોબાઈલ રેડી ભાઈ. ધન્યવાદ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ફાઈટ શંકરભાઈ આપશે અને કાળુભાઈ આપશે. કાળુભાઈ તમે ત્યાં બેસજો, બાઈટ આપીને જજો. હમણાં ખુરશી મૂકે છે ત્યાં. તમે શંકરભાઈ ત્યાં બેસજો. આપણું બૂમ મૂકશો, બધા ઉતરી જાય ને ધીરે ધીરે ધીરે. કોઈ ચિંતા નહીં. નીચે મંગાઈ લો ના ઉભું નહીં આવો. બહુ બનાવે
કંઈ નહીં. આજે જે કોઈ સમાજના ઘણા બધા આગેવાનો જે છે કોંગ્રેસમાંથી 4 તાલુકાના અને એક પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય જે છે તે ભાજપમાં જોડાયા છે, શું કહેશો? આપણે સૌ જાણીએ છીએ કે મોદી સાહેબના વિકાસ અને રાષ્ટ્ર માટેની ભાવનાથી મારી સાથે જિલ્લા પંચાયતના એક પૂર્વ સદસ્ય અને 4 તાલુકા પંચાયતના ચાલુ ડેલિગેટ કોંગ્રેસના અને તેમની સાથે બીજા આગેવાનો ક્ષત્રિય સમાજના પણ આગેવાન જોડાયા છે. તો મોદી સાહેબના જે વિશ્વાસ મોદી સાહેબમાં જેને મૂક્યો છે એટલા માટે સૌ પ્રેમથી એ લોકોએ મને વાત કરી કે અમારે પણ તમારી વિચારધારામાં જોડાવવું છે. એટલા માટે આપ સૌ જુઓ છો આજે 35 ધોલેરાના 35 આગેવાનો આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એની સાથે સાથે કેયુરભાઈ બારોટ જંગરાળના છે, પાટણ જિલ્લાના છે, મારા ખાસ મિત્ર છે. એ પણ બારોટ સમાજનું એક મોટું માથું છે. એ પણ આપણી વિચારધારા સાથે મોદી સાહેબ, CR પાટીલ સાહેબ, આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ જ્યારે ગુજરાતની અંદર આટલો બધો વિકાસ થઈ રહ્યો છે ત્યારે અને વિશ્વાસથી વિકાસ એના લીધે સૌ આગેવાનો આપણી સાથે જોડાતા જાય છે. ગઈકાલે જ મારા અધ્યક્ષસ્થાને એક ક્ષત્રિય સમાજ, કારડિયા સમાજ, તરાશિયા સમાજનું એક 150-200 આગેવાનો ગઈકાલે સાળંગપુર મુકામે એ પણ જોડાયા છે. શંકરભાઈ, લાગે છે કે આજે તમારા જિલ્લાની ખાસ સુરેન્દ્રનગરની એની વાત કરીએ તો જે કોળી મતો જે છે, કારણ કે બંને સામસામે ઉમેદવારો સેમ જ છે, તો મતોનું વિભાજન થશે એમાં ક્યાંક ને ક્યાંક કોળી મતો વધુ એ કરવા માટે આપણે કરી રહ્યા છીએ? આમાં કેવું છે સાહેબ કે સુરેન્દ્રનગર જિલ્લો આખો સમસ્ત કોળી સમાજના નામે અત્યારે ચાલે છે. એમાં તળપદા કે ચુંવળી એવું કંઈ છે જ નહીં અમારા જિલ્લામાં. એ તો ખાતી અપક્ષો કે અમારા વિરોધીઓ એ અફવા ફેલાવે છે. તળપદા હોય કે ચુંવળિયા હોય એક જ મગની 2 ફાયદું છે, એક જ બાપના વસ્તાર છે. આ બધા માંધાતાના વસ્તારો છે. એટલે એવું કંઈ છે જ નહીં. અને ભારતીય જનતા પાર્ટી તરફી આજે તમે જુઓ ગઈકાલે પણ સોઢી મુકામે એકલા તળપદા કોળી સમાજના 2000 મારાનું ફંક્શન અમે કાળુભાઈના અધ્યક્ષસ્થાને કર્યું અને સંપૂર્ણ બધાએ દિલથી ટેકો જાહેર કર્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ શિવોરાને. પણ એમની શંકરભાઈ, ગઈકાલે જે નાણામંત્રી છે આપણા કનુભાઈ દેસાઈનું નિવેદન આવ્યું છે, કોળી કૂટાય અને ધોળિયા ચૂંટાય, દક્ષિણ ગુજરાતમાંથી આવ્યું છે એ નિવેદન. એના કારણે લાગે છે કે તમને મતોમાં નુકસાન થઈ શકે કે આ પ્રકારના નિવેદનથી? કારણ કે શક્તિસિંહ ગોહિલે આ જે વિડીયો જે છે તે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો છે. સાહેબ એમનું કામ જ આ છે ને. બાકી એવું કંઈ સમાજ ઉપર એની અસર થાય કે સમાજના આ વિડીયોના હિસાબે સમાજ ભારતીય જનતા પાર્ટી થોડોક અગલો થાય એવો કોઈ વિષય જ નથી. કોળી સમાજ અત્યારે સમજ્યું છે, શાણો છે અને ખુશ સમજદારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ સાથે એટલા માટે કે મોદી સાહેબ ચૂંટણી લડે છે એવું અમે માની છીએ. શક્તિસિંહ તો કંઈક અલગ થઈ ગયા છે. હા, શક્તિસિંહ સાહેબ એમનું કામ શું હોય બીજું? વિરોધ પક્ષનું કામ શું? આ જ કરવાનું. એમની પાસે બીજું કોઈ વિઝન જ નથી ને. આ જ તે એમને કેમ ન કીધું ભાઈ? રાહુલ ગાંધીને એમને કેમ કીધું કે માફી માગવી પડે? એમને ઉમેશ મકવાણાને કેમ ન કીધું માફી માગવી પડે? સ્વાભાવિક છે, તો એમનું કામ જ આ છે. તમે વ્યક્તિગત શું માનો છો કે કનુભાઈ માફી માંગવી જોઈએ? કનુભાઈ એવું કંઈ આમાં એવો કંઈ મેં હજુ મારા ધ્યાન ઉપર વિડીયો મેં કે મારા કે કાળુભાઈને હજુ સુધી નથી પહોંચ્યો, પણ એવો કોઈ વિષય નથી મારી દૃષ્ટિએ એમ. અને એમને કદાચ એવું કંઈ એમનો એવો ભાવ ન હોય કે એવો કંઈ એમનો હૃદયનો એવો કોઈ ઈરાદો પણ ન હોય, પણ કદાચ એવું કંઈક કદાચ બોલી ગયો હોય તો ખરેખર અમે એ પાર્ટીનું વિષય છે, પાર્ટી એમને કહેશે. જોડાયા એમને કંઈ પૂછી લો. જિલ્લા પંચાયતના એક ક્ષત્રિય સમાજના આગેવાન છે, પૂછવું હોય તો. ક્ષત્રિય સમાજના આગેવાન જોડાયા છે ને જિલ્લા પંચાયતના કોંગ્રેસના એક સદસ્ય છે. કોઈ પૂછવું હોય એમને પૂછી લીધું. ચાલુ હોય